જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જ. તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો આપણે સૌથી પહેલાં હે ને ગાયને રોટલી દેવા જવાની. આપણે ગાયને રોટલી દેતા અને આપણે બધું કામ થઈ ગયું છે. વાહિંદા માલ નાખવાનું બધું હવે આપણે સિરાવાનું રહે. ગાયને રોટલી દઈ દીધી છે ને આપણે હવે સિરાવી લઈએ. હાલો, આપણે બધું કામ થઈ ગયું છે. સિરાવી લીધું, ઠામ કરી નાખ્યા, ગોરા ભરી લીધા, ઘરનું બધું કામ પતાવી દીધું. અને પાછા આપણે આજે થોડું ફ્રી હોય એટલે આપણે કરી નાખીએ ભરત કામ. થોડીક વાર આપણે કરી લઈએ. કેવું થયું કમેન્ટ કરીને જરૂર કહેજો. આપણે શીખી હોય એમ આવડતું નથી બહુ, પણ ટ્રાય કરવી જરૂરી છે. ચાલો તો આપણે કરી લઈએ. ચા થઈ ગયો ને આપણે પી લઈએ. હવે જય શ્રી કૃષ્ણ બધાને. આપણે બે નવી નાખી રોટલા બધું થઈ ગયા. રોટલા બનાવીને શાક થઈ ગયું. આપણે વેલકાનું શાક છે. રોટલા બનાવી પછી જમી લઈએ. હાલો, આપણે રોટલા થઈ ગયા.
આપણે મસ્તના રોટલા બનાવી નાખ્યા હવે ટાંકીને મૂકી 4 વાગી ગયા હે અઢી 3 જેવું થઈ ગયું ચા બનાવી નાખીએ મોટાનો આપણે થોડી ખાંડ ને થોડી ભૂકી નાખી દીધા અને પાછું ચાને પકાવવા મળી મસ્ત મજાનો ચા પાકે તો પીવાની મજા આવે એકદમ કડક ચા બને પકવેલો હોય તો મજા આવે એમ ચાનો નશો થાય ના મસ્ત ચા છે આપણે ફટાફટ ચાખી લે કેવું કોઈ ના વાહ મસ્ત થઈ ગયું થોડીક વાર પકવી નહીં તો મસ્ત બની જાય હાલો આપણો ચા પાકી ગયો ને આપણે ભરી લઈ કીટલીમાં હાલો આપણો ચા પાકી ગયો હોય ને પીવો હોય બધા આવી જાવ હાલો આપણે ભીનું છોડાવી દીધી અને ચા પાણી બધા પી દીધા અને હવે આપણે કંઈક કામ કરી કપડાં ધોવાને પણ પહેલાં ખડવાડી આવે પછી આવીને કપડાં ધો ના હાલો આપણે ખડવાડવા જઈએ દોતેડું બોટલ લઈ આજે ખડવાડી આવી ફટાફટ પછી આવીને પછી બીજું કામ કરશું હાલો આપણે ટ્રેક્ટરમાં ખડ ભરાઈ ગયું છે અને હવે આપણે જાય ઘેરે એ આપણી ભેહું મસ્ત મજાની સરે છે અને ટ્રેક્ટર આપણું વયું ગયું ખડ ભરાય હવે આપણે જાય ખેતરમાં આપણી જો મસ્ત મજાની માંડવી ઊભી છે અહીંયા આપણું ઘર છે આપણું ખેતર છે હાલો આપણે છે ને હવે ઘરે જવા દે ઘરે જઈને બધું આપણું ઘરનું કામ બધું પતાવી દે પછી નાહી નાખી કપડાં ધોવાના છે કામ હજી ઘણું બધું છે ઘરનું હાલો પછી અહીંયા જઈને મળશું સીભડા તો થયા લાગે મને એમ હતું કે સીભણા તો નહીં હોય સેતા ખરી ઘરના ઓલ બાજુ ઓખા પણ અધર દેખાય નહીં હમણાં આ કેવાના ફૂલ છે કોઈને ખબર હોય તો કહેજો આપણી સીતાફળી છે જાંભરિયામાં બધા ખોળ થઈ ગયું છે નેદવા આવું હોય ગયું મસ્ત આંબો છે અહીંયા આંબો છે વેલા થઈ ગયા ખોળ થઈ ગયું એમાં હે ને ખોળને થઈ ગયું વેલાની એમાં બધા બહુ ઝાડવા દેખાતા ને તો એક દી ફ્રી થઈને પછી સાફ કરવા હે એટલે મસ્ત મજા નીકળી જાય